મકર સંક્રાંતિ પછી ભારતની દુર્દશા થશે। ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ 15 ઓગસ્ટના રોજ જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ભારતની કુંડળી બની તેમાં વૃષભ લગ્નનો ઉદય થયો હતો અને બરાબર લગ્નબિંદુ ઉપર જ રાહુ હતો। 26 જાન્યુઆરી 1950ના દિવસે સવારે 11 વાગ્યા કલાકે નવું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું। એ સમયે મીન લગ્નનો ઉદય થયેલો અને ત્યારે પણ લગ્નબિંદુ ઉપર રાહુ હતો। આ બંને મહત્વની કુંડળીઓમાં રાહુ લગ્ન બિંદુ ઉપર જ હોવો એ કોઈ યોગાનુયોગ નથી। એ ઘણા સંકેતો આપે છે। એક રીતે ભારત ઉપર રાહુ જ સત્તા ભોગવે છે। આ બંને કુંડળીઓનો કબજો રાહુએ લીધો છે। રાહુ દાનવ ગ્રહ છે અને એ કોમવાદનો ગ્રહ પણ છે। તેથી આ કુંડળીનો અમલ થતાં જ આઝાદી પછી તરત હિન્દુઓની કતલ થઈ અને હિજરત કરવી પડી। થોડા મહિના પછી મહાત્મા ગાંધીની પણ હત્યા થઈ। રાહુની આ સ્થિતિ જોતાં ભારતમાં બે બાબતો નક્કી જ છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારેય પણ નાબૂદ થવાનો નથી અને રિઝર્વેશન પણ ચાલ્યા કરશે। એ વગર કોઈપણ ચૂંટણી જીતવી શક્ય જ નથી। બીજી વાત એ કે ભારતની આઝાદીની કુંડળીમાં ત્રીજા સ્થાનમાં સૂર્ય, ચંદ્ર, બુધ, શનિ અને શુક્ર જેવા 5 ગ્રહો ગોઠવાયેલા છે। સૂર્ય અને શનિ તો સાવ નજીક છે। ત્રીજું સ્થાન પાડોશી દેશોનું છે તેથી ભારતને પાડોશી દેશો તરફથી હંમેશા ટેન્શન રહ્યા જ કરશે। સૂર્ય અને શનિના કારણે પાડોશી દેશો વિશ્વાસઘાત પણ કરશે। ભારતની પ્રજાસત્તાક કુંડળીમાં ગુરુની મહાદશામાં રાહુની અંતર્દશા ફેબ્રુઆરી 2025મી શરૂ થઈ ગઈ છે અને જુલાઈ 2027 સુધી ચાલવાની છે। આ સમય ભારત માટે કસોટીનો છે અને વડાપ્રધાન માટે પણ મુશ્કેલ છે। ખાસ કરીને 15 સપ્ટેમ્બર 2026 પછીના 9 મહિના દેશ માટે બહુ નાજુક છે। અનેક ઘટનાઓ બની શકે છે। મકર સંક્રાંતિની આ કુંડળી અત્યારે તો યુદ્ધના સંકેતો આપતી નથી, પણ આતંકવાદને રોકી શકાશે નહીં। 8મા સ્થાનમાં મંગળ અકસ્માતો વધારી દેશે। મંગળ ગુરુની પરસ્પર દ્રષ્ટિ દેશમાં ધર્મજનૂન પણ વધી શકે છે। સપ્ટેમ્બરથી વર્ષના અંત સુધીનો સમય દેશ અને દુનિયા માટે ખરાબ જશે। ગુરુમાં રાહુની આ દશા લોકોમાં સહિષ્ણુતા ઘટાડી દેશે। નાની નાની વાતોમાં હત્યાઓ થશે। રાહુના પ્રભાવથી દારૂ અને ડ્રગ્સનું ચલણ ખૂબ જ વધી જશે અને કાયદાનો ડર નહીં રહે। આગ અને અકસ્માતના બનાવો ચાલુ રહેશે। આ ગ્રહ સ્થિતિ ગલ્ફ દેશોમાં તણાવ બતાવે છે। 2026 અને 2027 ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ છે। અમેરિકા અને યુરોપ વચ્ચે પણ યુદ્ધ થઈ શકે છે અને રશિયા તથા યુક્રેન વચ્ચે પણ ફરી વાતાવરણ ડહોળાઈ શકે છે। કોઈ સ્થળે ન્યુક્લિયર બોમ્બનો પણ ઉપયોગ થઈ શકે છે। દરિયાના પેટાળમાં લાવારસ ફાટે નીકળે એવું પણ બની શકે છે। ચાંદી અત્યારે ખૂબ જ ઊંચાઈ ઉપર છે પરંતુ એના ભાવ ઘટી શકે છે। ક્રૂડ ઓઇલના ભાવ વધી જશે। ગુરુ સતત અતિચારી હોવાથી મધ્યમ વર્ગના લોકોને આર્થિક સંકડામણનો અનુભવ થશે અને કેટલાક યુવાનોની નોકરીઓ ઉપર પણ અસર થઈ શકે છે। અહેવાલ અતુલ કુમાર અડિયા।